નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, ચૈત્ર વસાવાની પત્ની એમ કહે છે કે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કેમ કે એક ધારાસભ્ય લોકોના માટે અવાજ ઉઠાવે છે. તે અવાજ દબાવવા માટે ભાજપ સરકાર ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવે છે. એટલા માટે જ આજે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ આવેદન આપવા માટે આજે અમે અમારા લોકો સાથે આવ્યા છીએ અને ધારાસભ્ય ચૂંટાયા પછી એક પણ દિવસ કરી રહ્યા નથી અને આરામ પણ કર્યો નથી. અને લોકો માટે સદનથી અલગ જ્યારે લોકોએ તેમને બોલાવ્યા ત્યારે તરત જ જઈને ઊભા રહ્યા છે અને 1 મિનિટ જેવો પણ તેમને આરામ નથી કર્યો. અને આખા ગુજરાતમાં જ્યાં નાના બાળકો માટે પણ તે લડે છે, પછી બહેનો માટે પણ લડે છે અને બધા માટે પણ લડે છે. જ્યાં ચૈતરભાઈ વસાવાની જરૂર પડે છે ત્યાં ચૈતરભાઈ વસાવા ઊભા રહે છે અને આ કેસમાં તેમના પર ખોટો આરોપ લગાવે છે. અને પોલીસ પણ એક તરફી કામ કરે છે, કેમ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે. ચૈતરભાઈ વસાવા ક્યારેય માફી માંગશે નહીં, એ વાત તો તમે ભૂલી જ જજો, કેમ કે ચૈતરભાઈ વસાવા સાચા છે. મિત્રો, તમને આપણી ચેનલના વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. હવે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે, કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે. એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે. અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે. એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે. એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે. અને થોડા દિવસ પહેલાં 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે. અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા, કચેરીએ આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અમને કીધું કે નથી જવાનું અંદર. એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઊભા રહો, કેમ કે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે. એટલે અને ચૈત્ર